ચાલ જો અરે ચાલ મારી વાત તો સાંભળો નીકળ. પણ મારી વાત તો સાંભળો મારી વાત સાંભળો નીકળ આ તમે. ઘરમાંથી ભાગ ભાગ જાવ દે પણ હું થયું તમને મેં તો કાંઈ કીધું નથી મેં કઈ વાત હું થયું એટલે હે તું મને દાબમાં રાખીશ હે સલાહ સૂચનો આપી શિખામણો આપી તું મને અરે હું તારો ધણી છું તો તું છે ને મને કોઈ દી કઈ કહેવા નહીં આવતી સમજી તું જો હું તો તમને તમારી કુટેવ હાટું બોલું છું બાકી ક્યાં બીજી કઈ ખોટી વાત કરી તમને ખબર નથી ગામમાં બધા કેવી કેવી વાતો કરે છે તમારી એમ હું વાતો કરે છે ગામમાં બધા અને ગામમાં વાત કરવા જાય છે કોણ તું તો હું ડેલાની અને મારી કુટેવો છે આ બધી મારી કુટેવો છે હું કહું હમ? અરે કુટેવ તો તું મોટી છો આ ઘરમાં આવી તારે વિચાર કરવો તો ને હું જેવો છું ને એવો જ રહીશ અને હવે પછી કોઈ દી મને કાંઈ કીધું છે ને તો આમ જો હમણાં બહાર મોકલી દે તમને વાંધો હું ઘરમાં છે? પગે નહીં મેલવા દો એટલું કહી દો મેં હું બગાડ્યું છે તમારું જ્યારે હોય ત્યારે ઢોરને કૂતરાની જેમ મારો છો મારો વાંક હું છે એ તો કયો મને તારો વાંક તારે કાંઈ બોલવાનું નહીં ખાલી જોયા કરવાનું સલાહ સૂચનો તારે જે હું માણસ હોય ઢોર નથી કે જોયા કર તકલીફ થાય ને તો બોલાઈ જાય છે મારે તકલીફ થાય તો બોલે જાય મારાથી તકલીફ થાય ને તો મને ગળું દબાવતા આવડે છે સમજી તકલીફ થાય તો બોલે જાય બોલાય બહુ જાય તારથી બાન બાપુને મેં નાત પાડી હતી મારે લગ્ન નથી કરવા એને હરખ હતો મારો એકનો એક દીકરો તું નહીં લગ્ન કરે તો આ વંશ વેલો આગળ કેમ વધશે વધારી દીધો તો એમાં મારો હું વાંક તમારા બા બાપુએ કીધું ને તમે લગ્ન કર્યા એમાં મારો હું વાંક તારો વાંક ઈ કે તું મારી પત્ની છો સાંભળી અને હવે મેં નક્કી કર્યું છે કે હવે આ રાતના ઘરે નહીં આવું બોલ પોઈશ તને કાંઈ વાંધો નથી હા તમે દિવસના કે રાતના હારે હોવા છતાંય હારે હોતા નથી બાપુને કે બાને ફરિયાદ ન કરતી મને ખબર છે કે ન્યા બહુ સાપલી બનશો તું હા બધી વાત કહી દેશો કેટલા વાગે આવ્યા હતા દારૂ પીને આવ્યા હતા જુગાર રમીને હારીને આવ્યા હતા ખિસ્સામાં રૂપિયા નહોતા તો તમને એમ નથી થતું કે જો મારી બધી વાતોને આ પૂગતી જ હોય તો હું કંઈક સારા કામ કરું તું જ ન હોત તો કેટલું સારું હતું મારે અત્યાર સુધી મારા બા બાપને ખબર નથી પડી અડધી રાતે આવું જુગાર રમીને આવું કે ગમે એ કરીને આવું ગામમાંથી કોઈ કહેવા વાળું નથી મારા ઘરમાં આવીને કે હું શું કરું છું પણ તું એક છો જેને છે ને ઘરમાં મને બદનામ કરી નાખ્યો છે બાપુ મને કહી જાય બા મને કહી જાય બધા મને સલાહ સૂચનો આપે એટલે એનો મતલબ કે તમને ખબર છે ને કે તમે જે ધંધા કરો છો એ ખોટા છે મારી મજા છે એમાં મને મજા આવે છે એટલે હું એ કરું છું અને કરતો રહીશ પણ જો તું હવે આડી આવી એટલે સમજી લેજે કે ઘરની બહાર ઘા કરીશ તને સીધો ભલે શું છે આ? કેટલા વાગ્યા ખબર તને? નાવું નહીં, ધોવું નહીં, બેડરૂમમાંથી ઉઠીને આવે સીધા આયા, અહીંથી ઉઠીને જાય પાછા રખડવા. તમને ખબર છે હું સવારમાં 5 વાગે નાઈને પછી સૂતો તેમ તારું મોઢું નથી કહેતું 5 વાગ્યા નાયો હોય છે એવું. તો રહેવા દો ને નથી ના આવું ઊભો થા હરકો બે. તકલીફ હું પડે છે એ ગયો ને આ તને શોભા દે છે? હે આમ આખી આખી રાત ઘરની બહાર ભટકવું, મન ફાવેથી ઘરે આવવું, મન ફાવેથી બહાર જવું. તમને ક્યાં હું મેન ગેટેથી નડું છું અરે મેન ગેટેથી રડવાની હું વાત વાહેલા નથી. દરવાજેથી આવું છું અને વાહેલા દરવાજેથી જાઉં છું શું કામ? તમને કોઈ હેરાન ન કરું એટલે અરે હું તને એમ કહું છું કે કામ ધંધો કરી એમ કહું છું તને. આ તારે આખી જિંદગી આમનામ કરવાનું છે? અરે અમને એમ હતું કે આ લગ્ન પછી કંઈક થોડુંક સુધરી જાય એટલે તારા લગ્ન કરાવ્યા. સુધરેલો શું તમે મને ખોટો છે ને મારું નામ ખોટું ન ચિત્રો કાંઈ તમને કહી દઉં તમે ઓલીની વાતમાં ન આવો. અરે બાપા કોઈની વાતમાં નથી આવતા, અમે નહીં. કાંઈ બાડા નથી, બધું ભાળીએ છીએ. તમે લોકોની વાતમાં આવી ગયા છો લગ્ન પહેલા કાંઈ આવું નહોતું. તું મને એ કે આ
મીરાઓને એટલી બધી હેરાન કાં કરે છે તું? હે કોણ કે છે કેવું વર્તન કરે છે તું? ઈ છે એવી અકલમઠી. અને તું હારો તો પછી એને શિખામણ દેવી જોઈએ ને, સલાહ સૂચન તો આપી કે નહીં, પતિ તરીકે કાંઈક કેવું કે ન કેવું. શિખામણની તારે જરૂર છે, તારે, એને નહીં. બાપુ એ તો આ ઘરને બચારી સંભાળીને બેઠી છે, ભગવાન સંસ્કારી છે, ગુણિયલ છે, તારી જેમ વંઠેલ નથી. એમ બાપુ તમને ખબર છે કાલ રાતે હું ક્યાં ગયો હતો? ક્યાં જોતો? રખડવા ભાટકવા ગયો હોય. હા, કાળિયાને છે ને દવાખાનું આવ્યું હતું અને એટલા માટે રાતના અડધી રાતે દોડીને હું ગયો. 4 વાગ્યા સુધીની હારવાર હતો. અચ્છા, હા. પછી શું થયું? પછી હું આમ ઘરે આવ્યા, એને ઘરે મૂકીને હું ઘરે આવ્યો. હે તો સવારે અહીંયા મારે ગેટ પાસે મળ્યો હતો, એ કાળિયાનું ભૂત હતું. એટલે કાળિયાને દવાખાનું નહોતા આવ્યો. કાળિયાને જે કૂતરી પાળીશ ને એને ગલુડિયા અટકી ગયા હતા, એને લઈને ગયા હતા અમે રાતે. અરે એના કૂતરાની મૂંગો રહે ને કે હું ઝાપટ મારી દઈ તને. હવે તારે કરવાનું શું છે તારી જિંદગીમાં, મને એ કહેતો. જિંદગીમાં મારે તો ઘણું કરવું હતું. સપનાઓ મારા બહુ ઊંચા હતા, પણ તમે બધાએ પાણી પાણી કરી નાખ્યા. તમે ને મારા બાએ અચ્છા, મને પરણાવી દીધો મારી મરજી વિરુદ્ધ. હું ના પાડતો તો કે રહેવા દ્યો, રહેવા દ્યો, વંશ વેલો આગળ વધારવો છે, તું દીકરો એક જ અમારો, અને તારે આમ ન કરવું જોઈએ. બેન તો કાલ હાહરીએ વહી જાહે, પણ તું ને લગ્ન કરી તો કોણ કરશે? તો અમે ગનો કર્યો. ઘનો એટલે નહીં, તમે મહાપાપ કર્યું કહેવાય. ઘનો તો આને કહેવાય જ નહીં. હા, ખરેખર અમારાથી બહુ મોટું પાપ થઈ ગયું કે આવી ગુણિયલ વહુ તારા પનારે અમે બાંધી. ગુણિયલ, અકલમઠી, ધોળી, કાંઈ કાઢી લેવાનું નથી. અક્કલ મઠો તો તું છો. આ ઘરમાં રહે તો ખબર પડે ને કે વહુ કેટલી ગુણિયલ છે. આ તને છે ને એ હારી શિખામણ આપે છે ને એ તને ગમતું નથી. બધા તમે એના થઈ ગયા છો, માનવું તો પડે. બાકી એનામાં કાંઈક તો જાદુ ને કળા છે જ તે. જો દીકરા, મારે તને એટલું જ કહેવું છે કે હવે તું નાનો નથી, હવે તારા લગ્ન થઈ ગયા. કાલ સવારે આ છોકરાનો બાપ બનીશ. હા, થોડું ઘણું કમાવાનું શરૂ કર બેટા. કમાવ, કાંઈક નોકરી ધંધો કર, કાંઈક કર. હવે આમ નામ તો ક્યાં સુધી હાલશે? અરે કાલ ખાલી છે ને એક પાનું બેઠું નહીં, સમજ્યા? જુગાર રમે? હે, કાલ એક ડીલ થઈ હતી અમારે કામ માટેની. એ જો બેસી ગયું હોત ને, આમ હામા હામીમાં 2 જણા બેઠા હતા બરોબર, અને એ ફેક્ટરની વાત હાલતી જ હતી. બસ કર, બસ કર. હું તારો બાપ છું. જો દીકરા, આ જુગારમાં ખોટા પૈસા બરબાદ કરીમાં તારા, અને આ પીવાના રવાડે, જુગારના રવાડે ક્યાં સુધી આવી જિંદગી જીવીશ તું? સાચી વાત છે. આ વહુમાં થોડુંક ધ્યાન દે બિચારીને. ભલે. કે તારા મગજમાં કઈ ઉતરે છે કે નહીં, હું એમ કહું છું તને. ઉતરી ગયો, ધ્યાન રાખેલો. બતાવો. ઊભો થા, નાવા જા. મારે જાવું નથી નાવા બાવા. નાવા જા ને ભાઈ. તમને નાય ધોઈને પૂજા પાઠ કરી કઈક આમ થોડીક અક્કલ આવે તારામાં. ઘરમાં બેહીએ તોય વાંધો. કોઈ નો જાતો પાછો બેડરૂમમાં. અક્કલ મઠો. મને કાંઈ સમજાતું નથી. કહેવાય છે ને કે ઘરમાં લક્ષ્મી રડતી હોય ને તો લક્ષ્મી ટકે નહીં. હા, સાચી વાત છે. જ્યાં સુધી આ તારા છોકરામાં અક્કલ નહીં આવે ને ત્યાં સુધી બિચારી મીરાને તો મરો છે. તને એવું નથી લાગતું કે આપણે આ મીરાના લગ્ન કરાવીને બહુ ખોટું કર્યું છે? એ જ કહું આ છું. ગધેડાને આખી જિંદગી વાંઢો રાખવાનો હતો. વાંઢો? હા, ફૂલ જેવી છોકરી પર રોજ અત્યાચાર કરે છે. કંઈ કહેવાતુંય નથી. કંઈ કહેવા જઈએ તો પાછો ઉપરથી આપણને સમજાવવા બેસે છે. એ કંઈ કુટેવો બાકી નથી રાખી એ છોકરાએ. અરે મને તો એ નથી ખબર પડતી કે આ દારૂના રવાડે, જુગારના રવાડે હા એને કોણે સડાવ્યો છે? જેને સડાવ્યો એ નથી જોવાનું, પણ એ આપણા સંસ્કાર ભૂલી ગયો એ જોવો ને. કામ ધંધા કરવા નથી અને આવારાગીરી કરી ખાવી છે. હું રાતે અહીંયા વાટ જોઈને બેઠો હોય કે આવે એટલે હું એને 2 શબ્દ કહું તો મારો બેટો રાતે આમ પાછળથી આવીને સાનો માનો ઉપર જઈને સૂઈ જાય. હા, સવારે ખબર પડે કે ભાઈ તો અંદર છે રૂમમાં. એ વાત જ છે ને. હા, પહેલાં આપણે કંઈક બોલ્યા હોત ને તો આજે આ પરિણામ ન જોવું પડે. પણ આપણે પહેલાં કંઈક કીધું નહીં પણ ને. આમાં મોટો હાથ તો તારો જ છે.
મારો હું વાંક છે? નાનપણથી અત્યાર સુધી તે એને જે સડાવ્યો છે એને માગ્યું તે આપ્યું. મારો એકનો એક છે કરીને જે લાડ લડાવ્યા છે આ એનું જ પરિણામ છે. સાચી વાત છે આ તમારી. પહેલેથી એને કાન પકડીને એકાદી ઝાપટ મારી હોત ને તે તો આ વારો ન આવત. હવે શું કરવું? કાન તો પકડાય એમ છે નહીં હવે. અને નો કાન કહેવાય ને, પકડાય નો મરાય. અને આમે કહેવાય છે ને કે હવે એ ઉંમર વીતી ગઈ. જ્યારે એના કાન પકડવાના હતા ને ત્યારે હું ભૂલ કરી ગઈ. અને હવે આ દીકરી રોજ દુઃખી થાય છે ને એ જોવાતું નથી. આપણી સંજના છે, સંજનાનો જીવ બળે છે, પણ કોને કહેવા જાઉં? એ સમજવી તો જોઈએ ને કોઈ વાતને. હવે હું તને એમ કહું હમ કે આપણે એક કામ કરીએ. હમ હા, મીરાને એના માવતર મોકલી દઈ. એ સોડી ખાનદાની છે. કદાચ માવતરે મોકલી દેવું ને તો એ ફરક છે ને આદિરાને કાંઈ નહીં પડે, પણ એને પડશે. બિચારી ગરીબ ઘરની છોકરીને આપણે લઈ આવ્યા. આપણને એમ હતું કે આપણા ઘરમાં સુખેથી રહે, આપણા હંધાઈનું બધાનું ધ્યાન રાખે છે. ક્યારે આપણને પારકા નથી માન્યા. હા, પહેલે દીથી આ ઘરને પોતાનું બનાવીને રહીશે. હા, સાચી વાત છે તારી. હવે આવી સોડી બિચારી તમે ગમે એમ ગોતો ને તોય મળે નહીં. અને સાચી પણ વાત, આપણા આદિડા નસીબમાં એવી સોડી એવી, પણ હા બુદ્ધિનો બળતીઓ છે. હા, એક વાત કહું, મને ડર છે ને મીરાને બાપુનો લાગે. બિચારા ગરીબડા છે. આ મીરા વહુ ત્યાં જઈને બેહે અને ન કરે નારાયણને એમને કાંઈ થઈ જાય તો મને એ ઉપાધિ છે. સાચી એટલા વાત માટે હું છે ને મીરા વહુને આપણે ત્યાં રાખવાનું કહું છું. પણ હશે હવે તમે છે ને આ ઉપાધિ બધી મેલી દો અને આદિડાને કંઈક રસ્તા પર લાવવો છે ને એના વિચાર કરો. અને ન આમ મગજમાં કાંઈ આવે ને તોય મગજમાં લાવવું તો પડશે. આના માટે તો હવે આ કુદરત કંઈક કરે ને તો જ થાય, બાકી કોઈ રસ્તો નથી. એ વાત એ સાચી. આપણે જેટલો સમજાવવાનો હતો એટલો સમજાવી લીધો, આપણે જેટલું કહેવાનું હતું એટલું કહી દીધું. હવે આપણું તો માનતો નથી. હવે જે દી એને ઠોકર લાગશે ને તે દી માનશે. એ વાત એ સાચી. ઠોકર લાગશે ને ત્યારે જ માનશે, ત્યાં લગન નહીં માને. એ વાત તો તમારી 100% સાચી છે. કાંઈ વાંધો નહીં, સમયનું કામ કરશે. પણ હા, મીરા બહુ દુઃખી ન થાય એના આપણે પ્રયત્ન કરવાના. એ તો કરે જ છે, પણ આપણા થકી એને દુઃખ ન પહોંચવું જોઈએ. સાચી વાત છે. અને આમ પણ આ મીરા બહુ પરણીના ઘરમાં આવ્યા ને ત્યારથી લઈને આજ સુધી તે કે મેં કે સંજનાએ કોઈ એને કાંઈ કીધું ઉસાવવા? ના, આપણે તો એને સારી રીતે જ રાખીએ છીએ અને એટલે જ એ અહીં ટકી છે. એનું કારણ છે આપણે રાખવી પડે. ભગવાને આપણને દીકરી દીધી છે, એ કાલે પાર્કે ઘેર જાય. જો આને નહીં સાચવીએ તો આપણી દીકરી ક્યારેક ને ક્યારેક દુઃખી થાય. અને આમ તો મારો જીવ કઈ બાબતમાં બળે ખબર છે તમને? કે આ મીરા વહુને આપણે અહીંયા લાવીને પાપનું પોટલું તો આપણે બાંધી જ દીધું છે. હાલો હવે તમને આ ઉધરસઈ છે ને તો કાઢો બનાવી દઉં, પી લ્યો થોડો. ઠીક છે. હવે મીરાઓને છે ને નો કહેતી, તું બનાવી નાખજે. હા એને બિચારીને થોડુંક કામ કરવા દે જે કરતી હોય. એ હા. ભાઈ, હા હું શું સાંભળું છું? શું તમે પાછા કાલે જુગારમાં હારી ગયા? તારું કામ કરે? હા, જુગાર મારી ગયા. તને કોણે કીધું? મને બધી ખબર પડે છે. તાર બાપીએ કીધું હોય છે ને તને? હે, આ નકટીને મને ના પાડી હતી ઘરમાં કોઈને ન કહેતી, તોય તે માથું ફોડી નાખવાની જરૂર છે મારે આની. અરે મારા ભાભીએ મને કાંઈ નથી કીધું. તમે કેમ એની પાછળ પડી ગયા છો? એ ગરીબ ઘરની છોકરી છે એટલે ને, તમને કોઈ દેતોય નહોતું. આ તો બાપુની એટલી ઇજ્જત છે ને ગામમાં, તો તમને એણે દીધી. હા તો મારે ક્યાં લાવવી જ હતી? હું તો ના જ પાડતો તમારે લગ્ન નથી કરવા, પણ બાપુને બા એ બેયનો ઉપાડો હતો ને એટલે લગ્ન કરાવ્યા. કેમ કે એમને એમ હતું કે તમે લગ્ન કરી લો ને તો તમે સુધરી જશો, તમારા સારા માટે જ કર્યું. અને મારા તો લગ્ન હવે ભૂલી જ જવાના, કેમ કે જેનો ભાઈ દારૂડિયો હોય, જુગારી હોય, એને કોણ આપે? હવે એક વાર પણ દારૂડિયો જો મને બોલ્યો છે ને, સંજના તારું મોઢું ફેરવી નાખી. જો હું એ નહીં વિચારું કે તું મારી બેન છો એમ, એટલે એટલું યાદ રાખજે તારા ભાઈએ તો હું બોલે છે. તમે એવું વિચાર્યું હોત તો અત્યારે આ રવાડે ચડાવો હોત. તને એમાં કાંઈ ખબર ન પડે અને તું છે ને એ બધી વાતમાં નહીં પડવાનું. તારે તારું આ ભણવાનું ને એ બધું જોવાનું છે, એનું ધ્યાન રાખ. હું કેવી રીતના ભણું?
તમે જુગારમાં બધું તો હારીને બેઠા છો, કાલ સવારે આ ઘરે જતું રહેશે એટલે બધું સાફ, સુપડા સાફ. તારે લગ્ન કરાવી દેવું ત્યાં જ નહીં સુપડા સાફ થાય ને અહીંયા થઈ જાય તાર ક્યાં ઉપાધિશ? લગ્ન ક્યાં કોઈ કરવાનું છે મારી યાર? આ દારૂડિયો ભાઈ વગર કોણ લગ્ન કરે? અને ક્યાં મારી યારે પરણવું તાર ઘરવાળા ને? દારૂડિયા ભાઈ યારે મંડાણી જોતે. બોલવામાં થોડીક શરમ રાખો. તું કેશો બાપુનું આટલું નામ છે ને આ છે, બાપુની એટલી ઇજ્જત છે, તને પરણાઈ દે નકર રાખશે ઘરે. બીજું હું ઇજ્જત હતી છે નહીં, જેટલી હતી ને તમે પાણીમાં બધી મિલાઈ દીધી છે. મિલાઈ દીધી. મારી વાત સાંભળો, આખા ગામમાં બધી વાતો થાય છે. મારી બધી બેનપણીઓ મને કહે છે કે તારો ભાઈ આવો છે. હવે મારે આ સાંભળવાનું બાકી હતું. હા એને કે મારો ભાઈ એવો જ છે, બોલ હું કરી લેવો? હે ગામમાં નીકળાતું નથી મારે. કોઈ કરિયાણાની દુકાન વાળો તે બધાય મને હવે ખરાબ નજરથી જોવા માંડ્યા છે. કયો છે ઈ? નામ દે ને. કયો ખરાબ નજરથી જોવે તને? તમારો જ વાક છે. મારો શું વાક છે કે નાખી એક? ખાલી કહેવાય ને તારે કોણ છે ઈ? તને કોઈ ઊંચા અવાજે બોલાવે તો તારે મને નથી કહેવાતું? કેમ શું કરશો? ઈ હું કર લે? કોણ છે ઈ? તોપની ગોળી છે, કોઈનાથી બીવું છું હું? તમે જેની આ જુગારો રમો છો ને એ જ બધા છે. તમે એકવાર પી જાઓ ને એટલે આપણા ઘરની બધી વાત બહાર કરી દો છો. તમને ભાન રહેતી નથી. હવે રહેવા દે ને. ઘરની વાત બહાર કરી દો છો તો બહાર ઘરની વાત કરીને તો કરે. તમારા બધા મને આવીને કહો છો, શિખામણો આપો છો, તો ઈ બધી ભડાસ હું ક્યાં કાઢું? બડાસ તો નહીં. અમે તો તમારા સારા માટે કેવી છે ને ભાઈ. જો બેન તું છે ને નાની છે, તને આમાં બધામાં ખબર ન પડે. તું કોઈ ચડાવે એમ ચડી જામાં, મારી યાર મગજમારી કરીમાં ના હકની તું હેરાન થાઈશ અને તું મારી યાર ખોટી મગજમારી રહેવા દે. હેરાન તો અમે એમય થાવી છે. અમે જે કરવી છે ને તમારા સારા માટે જ કરવી છે. હજી ટાઈમ છે, સુધરી જાઓ, બાકી બધાયની જિંદગી બગડી જશે. ભાઈ સુધરી ગયેલો છું, બગડ્યો છું ક્યાં હજી? અને તું છે ને આ બધી વાતમાં નહીં પણ તને આમાં કાંઈ ખબર ન પડે. આ બધું કરવું પડે ગામમાં રહેવું હોય તો. અને તારા કોઈ ઝાડા લઈને તો મને કહેજે, ઊભો ન ચીજ ના ગુંતો તારો ભાઈ મટી જાવ. હા, પછી જેલમાં જતા રહેજો. અને તમે એ શું જે કહો છો? થવું હોય થાય. ગામમાં રહેતો આવું કરવું પડે એમ? એટલે ગામમાં રહેવું હોય તો દારૂ પીવું પડે, જુગાર રમવું પડે, એવું બધું કરવું પડે. હું ક્યાં તો પછી મારે તો પછી હું આ ગામમાં રહું છું, મારે દારૂ પીવું ચાલુ કરી દે. તને કોણ ના પડે? આજથી લઈ આવી દો બોટલ, શરૂ કરી દે. તું કરી દે, બા કરી દે, બાપુ કરી દે, ઓલીને સમજાઈ દે, એ પીવા મળે, આખું ઘર પીવા મળે. મને હું વાંધો છે? તમને કોણ શીખવાડે છે આવું બધું? આખું ઘર દારૂ પીવો તમ તાર. હું તો એમ જ કહું, આપણા ગામમાં છે ને એમ થવું જોઈએ, ડંકો વાગવો જોઈએ કે આ ઘરમાં બધા દારૂ પીવે છે, કોઈ બાકી જ નથી. એટલે તમે નહીં સુધરો? તું મને સુધારી? એવું થતું હોત તો અમે ક્યારનું કરી દીધું હોત તું ને. મારી બેન છો એટલે બાન બાપુ તું નથી. બેન છું ને એટલે જ બળતરા થાય છે. હા ને તું તારું કામ કરને, ખાલી ખોટી મગજ મારી કર્યા કરે. આમ કરજો ને તેમ કરજો ને. તને આવું બધું શીખવાડે છે કોણ? હે કોની બોલી બોલે તું? તારી ભાભીની? તમે કેમ પાછળ પડી ગયા છો મારા ભાભીની? મારા ભાભી મને કાંઈ નથી કહેતા. એ તો બિચારી કેટલું સહન કરે છે. તમે હા, લાયક ઈ જ જ નથી. છે. અને મને ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે ઈ તમારા રહે છે કેમ? તમને મૂકીને જતા રહેવું જોઈએ. ઈ જ છે. આ બધું કરતા કરતા ઈ જ છે. આ એના જ શબ્દો છે કે તમે છે ને તમારા ભાઈને જરાક તમારી આમ ઓલું કરીને કહો ને કે બેન તરીકે તમારી વાત માની લે. બેનની વાત ભાઈ ન ઓલું કરે એટલે. પણ સમજો મારે કાંઈ એવું નહીં હોય. તારી વાતે અહીંથી નાખીને અહીં કાઢી નાખું. એની કરતાં મારે ભાઈ નો હોત ને તો સારું હતું. હા હવે જા જા, હોશિયારી કરતી ભાઈ ને તારું તું. ભાભી કેમ આમ ઉદાસ બેઠા છો? કાંઈ નહીં, એમ જ. એમ જ. મને બધી ખબર છે. ભાઈ 24 કલાક દારૂના નશામાં રહે છે, જુગાર રમે છે, જુગાર હારીને આવે છે, એટલે તમે ટેન્શનમાં છો ને. તમે જે સમજો એ. પણ મને એ નથી સમજાતું કે હવે હું કરું. બેનબામાં મારો તો કોઈ વાંક જ નહોતો ને. તમારા મા બાપને ગમતું હતું એટલે એણે હા પાડી. મારા મા બાપને ગમતું હતું એટલે એણે મને આ ઘરમાં આપી દીધી. મને તો કોઈએ પૂછ્યું જ નહીં કે મારે શું કરવાનું છે. સાચી વાત છે. તમારી હાલત તો છે ને સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. તમે તો ભાઈને સુધારવા હાટું કેટલું કરો છો, એનો મારે ખાઈ લો છો. પણ આ મારો ભાઈ છે અને તમારી કદર જ નથી. અમે બધા તો તમારી હારે જ છીએ, પણ એનાથી શું ફાયદો? સાચી વાત છે. ઘરનું માણા જ આપણું ન હોય તો શું ફાયદો? બેન, હું તો કોને હું કહું ને મને એ નથી સમજાતું. બા બાપુજીને કેટલીક ફરિયાદ કરવી, એ કંટાળી ગયા છે તમારા ભાઈના સ્વભાવથી.
એટલે એને હવે કાંઈ કહીને ફાયદો નથી. તમારું આ દુઃખ મારાથી નહોતું જોવાતું એટલે હું ગઈ હતી ભાઈ પાસે તો મને ગમે એમ બોલ્યા ને ઘસકાવીને કાઢી મૂકી કે તું મારાથી નાની છું ને, તું નાની જ રહેજે, મોટી બનવાની કોશિશ ન કરતી. હું એના પાસે ગઈ ને એને એમ લાગ્યું કે તમે મને ચડાવીને મોકલી છે એટલે કહેતા હતા કે એને તો હું હવે આજે બહુ મારવાનો છું. મને બહુ ટેન્શન થાય છે કે હું એના સારા માટે કહું ને તો એ હેરાન તો તમે જ થશો, હાથ તો તમારા ઉપર જ ઉપડશે. બેનબા તમે ચિંતા ન કરો, મને તો આદત છે માર ખાવાની. દિવસમાં એકવાર માર ખાવો જ પડે. આ કહેવત છે ને, આદત ભૂંડી. માણાને હારી હારી આદતું હોય અને મને માર ખાવાની આદત છે. પહેલાં વિચારતી હતી કે પાછી વહી જાઉં, બાપુને બધી વાત કરી દઉં, પણ પછી ક્યાંક ને ક્યાંક મારું મન એમ કહે છે કે નહીં, મારા મા બાપને દુઃખ દેવાનો હવે કોઈ ફાયદો નથી. ભાભી તમે માઇન્ડથી એવું વિચારી લીધું છે, મારે સહન કરવું પડશે. તમે છે ને ભાઈ સામે હવે બોલવાનું ચાલુ કરો. ક્યાં સુધી સહન કરશો? અમે તમારી સાથે છીએ. થશે ને ત્યાં સુધી એક કામ કરશો, બોલો. થોડીક ચા પીવી છે, બનાવી દેશો? હા ભાભી, બનાવી દઈશ. તમે આખા ઘરનું કામ કરો છો આખો દિવસ, મને કોઈ કામ અડવા નથી દેતા. તો અમારા નસીબ હારા છે કે તમે અમારા ઘરમાં આવ્યા. બાકી મારા ભાઈને કોણ હા પાડે? હું એક બેન થઈને આવું બોલું છું કે મારા ભાઈને કોઈ છોકરી ન આપે. હું કરું ને કાંઈ સમજ નથી પડતી. મૂકો હવે, ચા ચા બનાવો. આદિત્ય, કા અહીંયા બેઠો છે? મજા આવે ત્યાં ન બેહાય? બેહાય ને. તો પછી હું છે અહીંયા બેઠો મજા આવે છે એટલે. વાડીએ મજૂર આવ્યા છે, તારા બાપુ એકલા હાથે ત્યાં મજૂરી કરી રહ્યા છે મજૂરારે, અને તારે અહીંયા બેહવું છે? હા ખબર છે. હા હું જાતો જ તો ત્યાં બાપુ રસ્તામાં છે ને ના બોલવાનું બોલવા માંડ્યા. આમ કરાય ને તેમ કરાય ને તને કોઈ દી કાંઈ આવડું જ નથી ને આમ ને તેમ ને, એટલે ભાઈ એવો પાછો કાંઈ એવી ક્યાં કાંઈ નવરાય છે, નકરું સાંભળવાનું હોય તેને કામ એ કરવાનું બધું ન થાય. સાચી વાત છે. કા હંધુય સાંભળવાનું, હંધુય જોવાનું, આ હંધુય ક્યાંથી થાય? હા, તું જે કરે છે ને આદિત્ય, તે મને ને તારા બાપુએ સાંભળવું જ પડે છે ને. કરશન કાકાનો દીકરો મળ્યો તો તારા બાપુને, કહેતા હતા કે તમારા દીકરા પાસેથી 50,000 રૂપિયા લેવાના છે. એ કરસનિયાના દીકરા હારે હું કામ ફરસ? હા, જુગારના રવાડે તો ચડી ગયો છે. તારા બાપુએ આ બધું ઊભું કર્યું છે, એનું ધનોત કાઢવું છે. જુઓ એ છે ને મેં એને કીધું તું કોઈને વાત ન કરતો, મારી રીતે હું આપી દઈ, અને એને આમાં કહેવાની ક્યાં જરૂર હતી? 6 મહિનાથી નથી દીધા, હવે હું દેવાનો? હા, હું કહેતો તો વસ્તુ વેચીને તારા રૂપિયા આપી દે એમ? એ હાથ ઉછીના લીધા હતા. તમને થોડી ખબર હોય મારે કેટલા હત્તા છે ને હાથ કામ હોય. અને બાપુ પાસે રૂપિયા મગાય છે, તમારી પાસે મગાય છે, માગું તો તરત તમે એમ કહો ઝોંટા નાખો કે તારે શું કરવા, ક્યાં દેવા, આટલા બધા રૂપિયાની તારે શું જરૂર પડી? પણ આવા રવાડે શું કામ ચડ્યો? એટલે જ તે જુગાર રમવું પડે છે. જુગાર રમવું એટલે 10, 15, 20 હજાર આમ આવી જાય પાટા કરતા. હા, અને પછી આ 1,00,000, 2 લાખ પટ્ટ કરતા જતા રહી છે, એ નથી દેખાતું તને? ભાઈ ક્યારેક ધંધો કહેવાય, ક્યારેક આવે ને ક્યારેક જાય. આને ધંધો ન કહેવાય બેટા, આ મહેનતથી માણસ કમાય ને એને ધંધો કહેવાય. ને મહેનત કરે ને એને જ રૂપિયા મળે, સમજો? તમને ખબર છે, પરમદીની જ વાત કરું, પરમદી મારી ગીમમાં 3 વાર 3 એકા આવ્યા હતા, ભૂકા કાઢ નાખ્યા હતા. આખું પડ મેં છે ને સર કરી નાખ્યું હતું. જેટલા હતા ને બધા ખાલી થઈ ગયા હતા. પછી હું પછી એક બાજીમાં હારા મારે 2, 3 દૂડા આવ્યા ને સામે વાળાને 3 બાદશાહ ભરાણા હતા. એ જ કહું છું, સમજો? આવું જ થાય. મહેનત કરો ને તો એ પરસેવાની કમાણી છે ને તમને આખી જિંદગી કામ લાગે. આ કમાણી કામ ન લાગે. અને એ હું ઊભો થઈ ગયો હોત ને તો કાંઈ ન થાય. આ ઊભો ન થયો શું કામ ખબર? ઓલીના ફોન ઉપર ફોન આવતા હતા. એને મારું હું અહીંયા ઘરમાં ગામ દાટ્યું હોય છે મારો રામ જાણે. રાતના 2 વાગે ફોન ઉપર ફોન કરે. હુઈ જતું હોય તો સાનું મનું મને ક્યાંથી ભટકાડ્યું તમે? બાયડી છે તારી બેટા, અને તું એના પર જે જુલમને ત્રાસ ગુજારસ ને એ હાવ ખોટો. તું પતિ છો એનો.
તારે છે ને એની પડખે ઊભું રહેવાનું હોય, એને આમ છે ને હળધૂત ન કરવાની હોય. એ જ લાયક છે ઈ. હા, એ જ લાયક છે. બાકી તું છે ને એ બહુ હોશિયાર છો નહીં? હે? હું તો છું જ પહેલેથી. હું કઈ જેમ તેમ થોડો છું. આજ તમે ખબર નહીં ના પાડતો તો મારે લગ્ન નથી કરવા, પરાણે બાપુ ને તમે બે મંડાણા. આવી સોડી મળીને નસીબદાર છો એમ હમસ. હોય બધાને આખા ઘરને બધું જગ જાહેર કર્યું, બાકી તમને ખબર નહોતો હું અડધી રાતે આ વાડાના દરવાજેથી અંદર વહી આવતો તોય. હંધી ખબર પડી ને પછી અમને પસ્તાવો થયો કે પારકી સોડીને લાવીને અમે દુઃખી કરી. સમજ્યા? તો હું હા, પાપમાં પડ્યા પાપમાં. આ તે હવે તું પાપને વધારી રહ્યો છે. પાપમાં પડ્યા તે જો તમે મારી યાર ખોટી મગજમારી ન કરો. હું એ જ કહું છું, તું ખોટી લફું કામ કરસ. વયો જાવ, નડું છું અહીં બેઠો ઈ. ના, નથી નડતો મને. તો વયો જાવ. કાંઈ કહેવા જેવું રહ્યું જ નથી નહીં તને? તારી બેનને પરણાવવાની છો, આખી જિંદગી કુંવારી આ ઘરમાં નથી રાખવાની. આ તારો વ્યવહાર છે ને હંધાઈ ગામમાં આખા પંથકમાં છે ને વગોવાઈ ગયો છે. તારા બાપુને મને બધાને વગોવી નાખ્યા છે તે. તો હવે શું કરશું? કાંઈ- ભોગવી નાખ્યા તો કાંઈ નહીં. તને કાંઈ કહેવા તું ક્યાં છે? તને કાંઈ કહેવા જઈએ તો તું પાછો ઉપર વધ જાય. નોખી નવાઈ ને છોકરાઓ ભલે બધા ભોગવી નાખ્યો, બધું હું જ કરું. તમે લોકો કાંઈ કર્યું જ નહીં હોય. ના ના બેટા, ના હો, તું જ કરસ. અમે કાંઈ નથી કર્યું. અને હજુય કહું છું બેટા, સીધે રસ્તે આવી જા. ગાડી છે ને આપોઆપ પાટા પર આવી જાય. ત્યાં મીરા જેવી પત્ની છે ને નસીબદારને મળે. તું નસીબવાળો છો કે આવી સોડી તને મળી છે. નસીબ વાળો છું. હા, મારી જેવો અભાગનો કોઈ નહીં હોય કે આ મારી ઘરવાળી એવી મળી. ઈ તો અને એને તો હું ઘરની બહાર કાઢીને જ કહી દઉં હો તમને, આજ નહીં તો કાલ એ છૂટું જ થવાનું છે એની યાર. ગાંડો ન કર, સુધર જરા. સુધરવાનું નામ નથી લેતો. અને જા વાડીએ તાર બાપુ હારે. કાંઈ જવું નથી. એને કોણે કીધું તું મને રસ્તામાં ખીજાય? મીરા, કંઈ કામ હતું? કંઈ કામ નહોતું. એક વાત કહું બેટા, બેટા તને જોઈને મારો જીવ બળે છે. આ રોજ રડતી હોય, મારો દીકરો તારી પર ત્રાસ ગુજારતો હોય, હંધુય મૂંગા મોડે તું સહન કરે છે. તારા બાપુના માટે ને? ખાલી બાપુ માટે નહીં, મારા માટે, તમારા માટે, બાપુ માટે. બા, નાનપણથી એવું જ સાંભળ્યું છે કે સ્ત્રી બે કુળ તારે અને સ્ત્રીએ સહન કરવું જ પડે. શું કરું? તમારા દીકરાને મૂકીશ ને તો આ ઘર મુકાઈ જશે, તમે મુકાઈ જશો, બાપુ મુકાઈ જશે. અને ત્યાં પાછી જઈશ ને તો મારા બાપની આબરૂ વહી જશે. ખબર છે મને, સમજદારી છે તારામાં. ભૂલ અમારાથી થઈ ગઈ બેટા. જો અમે લોકોએ અમારા દીકરાને સમયસર વાળ્યો હોત ને તો આજે પારકી દીકરીને અમારા ઘરમાં રડતી ન જોઈ હોત. હાટ આટલી કુટેવો છતાંય તે એકેય વાત તારા પિયરમાં નથી કરી. તારા ધણીનું, આ ઘરનું હંમેશા ઊંચું રાખ્યું છે. બેટા મીરા, તબિયત ન થારી બેટા? કંઈ વાંધો નથી, સારું જ છે મને. બાપ, હું તો ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે બસ તમારો દીકરો સુધરી છે. મારે બીજું કાંઈ નથી જોતું. એ મને રાખે ન રાખે, બોલાવે ન બોલાવે, એ મહત્ત્વ નથી. મહત્ત્વ એ છે કે એમને એક લાંબુ આયુષ્ય મળે. અને એ તે બહુ સારું. આજે દારૂને પીવે છે, કાલ દારૂ એને પીશે ને તો આપણાથી કાંઈ નહીં થાય. સાચી વાત છે બેટા. એને પાછા વાળવાના બધા પ્રયત્નો હું અને તમારા હાહરા કરીએ જ છીએ, પણ એ પાછો વળવો તો જોઈએ ને. ખબર નહીં એને આવી કુબુદ્ધિ ક્યાંથી સૂજી. હા, શું કહું, જે ટાણે લગ્ન થયા ને એ ટાણે તો એવું લાગતું હતું કે હવે અમારો સોનાનો સૂરજ ઉગી જાય, પણ એ તો તમને નકારે, અમને નકારે, અને આની અસર સંજના પરે પડે છે. સો બેટા, આ તમને દુઃખી જોઈને
રોજ ભગવાન પાસે એક પ્રાર્થના કરું છું કે મારી આ કુંબળી વહુને ભગવાન તમે દુઃખ ન આપો. ભગવાનનું રૂપ છે. તમે કોઈ દિવસ કોઈનું અહિત નથી વિચાર્યું, તો પછી તમારી હારે આવું ન થવું જોઈએ. બધો વિચાર કરીને મગજમાં એક જ વિચાર ચાલે છે કે મારી વહુને સુખના દિવસો બતાવો. આમાં તમારો કોઈ વાંક નથી. બા, ભગવાન ઉપર ભરોસો રાખો. એને ધારી હશે ને એ જ થશે. હાલ, મારા કામ પતાવ. હા બેટા, પણ કાંઈ પણ મૂંઝવણ હોય ને તો માં સમજીને હંધોય કહી દેજો. હા, આ છોડી મનમાં કેટલું ધરભાઈને બેઠી છે. જોયું, એ જરાય એવું નથી ઈચ્છતી કે આ ઘરનું કે એના ધણીનું ખરાબ થાય. આની જગ્યાએ કોઈ બીજી હોત ને તો બાપને ઘેર પાછી જતી રહી હોત. ધન્ય છે એની માને, ધન્ય છે. પપ્પા, હવે આજે હું તમારા હારે એક વાત કરવા આવી છું. બોલ ને બેટા, હું વાત કરવી છે? હવે પાણી છે ને માથા ઉપરથી જાય છે. એટલે પપ્પા, કેવા હું માગે? આજે હું ગામમાંથી આવતી હતી ને હા, ત્યારે ભાઈએ પેલા છોકરા પાસેથી, શું નામ છે એનું, વાહ રકોડો નહીં બધા. હા, ત્યાંથી 50,000 રૂપિયા લીધા હતા ને. 50,000 છે ને જો ઘરમાં હારી ગયો એટલે એ લોકો મને રસ્તા ઉપર ઊભી રાખીને મારી છેડતી કરતા હતા. હો? હા, અને કહેતા હતા કે 50,000 રૂપિયા લાવીને કર તને ઉઠાઈ લેશું. અરે પણ એની આટલી બધી હિંમત? હિંમત તો થાય જ ને, એને ખબર છે ક્યાં જવાના છે. એનો ભાઈમાં કંઈ લેવાનું નથી તો આપણે એની બેનને ગમે એમ કરશું, ગમે એમ હેરાન કરશું, એ કંઈ બોલવાનું નથી. અરે આપણે પણ એ જેમ કેમ કહેશું ભૂલી એમ જ જાય? કરશું. એ કેમ ભૂલે છે કે એનો બાપ હજી જીવે છે? અરે કોઈ તને હાથ તો અડાડે? સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઉં. તમે શું કરશો? ત્યાં જઈને તમે એમ કહેશો કે મારી છોકરીની છેડતી કેમ કરી, એટલે એ એમ કહેશે કે 50,000 રૂપિયા લાવો. તમે ક્યાંથી લાવશો? તે આપણે લીધા છે હે? હવે ઓલો નાલાયક સમજતો નથી, એમાં આપણો વાંક છે? ભાઈ તો મારો છે અને દીકરો તમારો છે, એટલે આપણા જ ઘરનો માણસ છે ઈ. અરે ઘરનો માણસ છે તો એ હું મન ફાવે એમ કરશે? એની રીતે બધું જે કરવું એ બહાર ભલે ને કરે. હા બા, આપણી સાથે બધું શું વ્યવહાર કરવાની જરૂર છે? ઈ તો જેવો સંગ આપણને પૂછીને આપ્યા હતા એને પૈસા. ઈ તો જેવો સંગ એવો રંગ. એને જ ચડાવ્યો હોય કે લે તું, પેલા ઈ જ લોકો ચડાવે કે લે જુગાર રમ, પછી રમે એટલે હારી જાય એટલે પછી પૈસા માંગે, પછી વ્યાજ ચડાવે. આ એક ધંધો છે. ગોળ ગોળ અરે પણ ફેરવીને. એનો ધંધો જે હોય ઈ. એને પૈસા આપ્યા ત્યારે તને પૂછ્યું તું? મને પૂછ્યું તું? આપણા ઘરનાને કોઈને પૂછ્યું તું? તો પછી આપણી સાથે એ કઈ રીતે એ ગેરવર્તન કરી શકે? અને ભાઈ કેટલું દારૂ પીવે છે, કેટલું દારૂ પીવે છે. લથડિયા લે છે ને ઊભા રહેવાનો વેત નથી રહેતો. કાલ પરમ દિવસે એના ખીચામાંથી કોઈક ફોન કાઢી ગયું. નાલાયકને કેટલો સમજાવવો હવે? હવે તો હું થાકી ગયો છું. અને રોજ રાતે અવાજ આવે ભાભીને, રોજ પીને આવીને મારે છે. જ્યારે આવે ને ત્યારે મારે છે આડે ધડ. ખાલી ભાભી એમ પૂછે કે કેમ મોડા આવ્યા, એટલે સટાક કાંઈ પૂછે એમ કે થાળી કરી, અને આવે એટલે એને ગરમ ખાવાનું જોઈએ. રાતે 2 વાગે આવે કે 3 વાગે આવે, ક્યાં સુધી હાલશે? ગરીબની છોડીને આમ હેરાન કરે. અરે બુદ્ધિ વગરનો છે આવ. હા, એક તો એ છોકરીઓ મળતી નથી ને આને મળી છે તેને કદર નથી. અને એ તે કાંઈ જેવી તેવી છોકરી નથી મળી. ગુણિયલ છે, સંસ્કારી છે, ઘરનું કામ કરે છે. કોઈ છે ને બીજા બાપની છોકરી હોત ને અમીરની, તો ક્યારનો આ ઘર છોડીને જતી રહી હોત. પણ આ ગરીબની છે ને એટલે ટૈકી છે ને બધું સહન કરે છે. આ છોકરાને હવે મારે શું કરવું ને એ જ કંઈ હેળ ઉઠતી નથી. મને તો લાગે છે આ આપણા બધાનો જીવ લઈને પછી જાહે. એને કહે ને એક વાત કહે, એને કહો ને એક કામ કરીને આમ રોજ રોજ મારવા કરતાં એક ઝેર લાવીને બધાને પાઈ દે એટલે શાંતિ. સાચી વાત છે તારી. છેલ્લો તો એ જ રસ્તો બાકી રહ્યો છે કે આપણે બધા ઝેર ગોળીને પી જાય અને એને એકને જીવવા દઈએ. કેમ કે હવે મારું ભણવાનું બંધ થઈ ગયું છે, પૈસા નથી. મારી જિંદગી બગડી, તમારી, બાની અને એની ઘરવાળીની. આ મારું તો ઠીક, હું કાલ સવાર લગ્ન કરીને જતી રહીશ, પણ આ મને ભાભીનું બહુ ટેન્શન થાય છે. એનું શું થશે? અરે દીકરી, એનું ટેન્શન તો મને છે. આ ગભરોડી બાઈનો બિચારીનો શું વાક? હા,
કોણ જાણે કયા જન્મના પાપ કર્યા છે એ બાએ કે આ ઘરમાં આવી. આપણને પહેલાં ખબર હોત ને કે ભાઈ આવો છે તોય આપણે એના લગ્ન ન કરાવત. સાચી વાત છે. હવે આ થોડી ગધેડાને ઘણી ખબર હતી પણ એવી નહોતી ખબર કે આવું બધું કરે છે. અરે પણ આ ગધેડાને સમજણ કેમ નથી આવતી હું એમ કહું છું. નહીં આવે. આ કાલ સવારે એક દીકરાનો બાપ બનશે, બુદ્ધિ નથી આવતી. એ તો એમ જ કહે છે કે મને આ ભાભી ગમતી જ નથી અને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. એ એમ કેમ નથી સમજતો કે આ જતી રહી તો બીજું કોણ આપશે એને? કોઈ ભોજ્યો ભાઈ એને દે એમ નહીં. હવે તો આપણે ન કરાવી. એકલો રહે ને તો બુદ્ધિ આવશે. બાપુ હું કહું છું આપણે તો છે ને મૂકીને જતું રહેવાની જરૂર છે. એકલો રહે ને તો ખબર પડે કાંઈ એને આ ઘરમાંથી બહાર કાઢી મૂકો. હા તું શાંતિ રાખ, આ બધા નિર્ણય તારે નથી લેવાના. જા અંદર જા અને તારી ભાભીને હેલ્પ કરાવી જા થોડી. બિચારી સવારની કામ કરે છે, કંઈક મદદ કરું. હા જા. હે ભગવાન, આ છોકરાએ તો હવે દી દીધા છે. કોણ જાણે કયા ભાવનો વેર વાળો આવ્યો છે ને જ ખબર પડતી નથી. હાલો. અરે ભગવાન, પણ આપણે ક્યાં જઈશું? આપણે જો આ લગ્ન પછી તું ને હું ક્યાંય બહાર તો ગયા નથી. હા, અને હટાણ લગ્ન તું મને કહેતી હતી કે નહીં કે તમે મારી યારે કેમ આવું કરો છો, કેમ હરખી રીતે નથી રહેતા. એટલે મેં વિચાર કર્યો કે મારે બદલવું જોઈએ. મારી ભૂલ હતી કે હું તારી યારે હરખી રીતે નહોતો રહેતો, તને હેરાન કરતો હતો, તને મારતો હતો, અને હવે એ બધું નહીં કરવું. તમે અચાનક સુધરી ગયા, બહુ સારું કહેવાય. જો હંમેશા હવે આમ જ રહેજો. હું તમને કહું, મારે ગાડી બંગલા નથી જોતી, મને કોઈ સાહેબીનો શોખ નથી. બસ આપણે શાંતિથી રહી અને તમે એક સ્વસ્થ જિંદગી જીવો ને એવું જ ઈચ્છું છું ભગવાન પાસેથી. સારું કર્યું કે તમે સુધરી ગયા. હું બાને કહીને આવું કે આપણે બહાર જઈશું. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. એટલે બાને ને બધાને કહેવાની શું જરૂર છે એમાં? આપણે બહાર જઈએ છીએ તો જઈએ છીએ. કેવું તો પડે ને. બાને ન કહી તો એને દુઃખ ન લાગે કે મારી વહુ મને કીધા વગર વહી ગઈ. મેં કહી દીધું છે. પણ હું કહું ને તો સારું લાગે કે મારી વહુ મને પૂછીને જઈશ. હું પૂછી લઉં કે જો તમે કહેતા હોય તો અમે જાશું, નકર નહીં. તું સમજતી કાં નથી? મોડું થાય છે. પણ એમાં શું મોડું થાય? 2 મિનિટનું કામ છે. હું અહીંથી કહી દઉં. જો તું સમજતી નથી. બાને અને બાપુને તો હજી હું એને માટે નકામો જ છું. પહેલાં હું તારો પ્રેમ જીતવા માગું છું, પછી એ લોકોનો. એટલે મને વધારે સમય જોતો છે. તું સમજ કે હું શું કહેવા માગું છું. હા, હું સમજી ગઈ. મને બધી જ ખબર પડી ગઈ છે. પણ જો ઘરમાં આપણે કીધા વગર જઈને એ સારું ન લાગે તો પછી એક કામ કર, આપણે આજને આપણે કાલ જઈશું. આપણે સાંજે બા અને બાપુજીને પૂછી લઈશું. એમની નજરમાં તમારે હારા બનવાનો આ મોકો છે. તમે પૂછીને કામ કરશો ને તો એને વધારે વાલા લાગશો. અને મને ખબર છે કે બા અને બાપુ આપણને ક્યાંય જવાની ના નહીં પાડે. એટલે અટાણે હું કામ પતાવી લઉં, આપણે કાલે જઈશું. અરે શું કરસ તું? ને રાહ જોવેશ તારી? કોણ કોણ રાહ જોઈશ? મને એમ હતું કે તારી યારે પ્રેમથી વાત કરીશ ને તો કદાચ તું વાત માની જાય છે, ને હું કહીશ તો તું દોડવા મળી, પણ એવું ન થયું. હા છે ને, હું બહુ મોટી બાજી રમવા બેઠો હતો. હા હા મેં હતો. હા, બીજા ગામનો કહેવાય કે સૌથી વધારે પૈસાવાળો તો કાણિયો શેઠ હતો. એ તો કાણિયા શેઠ હારે હું બાજી હારી ગયો છું. પૈસા તો હાર્યો જ તો. પછી છેલ્લે પૈસા જીતવા હાટું થઈને મારી પાસે કાંઈ નહોતું તો મેં તને તારી બાજી રમી નાખ્યો. તારો ફોટો બતાવ્યો કાણિયા શેઠને અને મને એને ઉસીના તારા 10 લાખ રૂપિયા આપ્યા. શું હા, શરમ આવે છે તમને? અને એ 10 લાખે હું હારી ગયો છું. ત્યાં જ હું વિચારું કે કાં આટલા મીઠા મીઠા શબ્દો નીકળે છે. મને ખબર પડી જ જાવી જોઈએ કે તમારા જેવા માણા કોઈથી સુધરે નહીં. હા, અમે તે આપણા બંને વચ્ચે ક્યાં બનતું હતું? એટલે તો કાંઈ તમારી અમાનત નથી કે વેચી નાખો મને? તો મારીને તને ઘરમાંથી કાઢવા તો માગતો જ હતો. હવે તું મફતની ઘરની બહાર જાય એના કરતાં મારું થોડુંક કામ કરતી જાય, મારા કામ લાયક તું કંઈક આવું કરે તો મને સારું લાગે ને. એમ તો તમારી બેન છે એને વેચી નાખો ને. એ તું નહીં શીખવાડ મને. જરૂર પડશે તો એનોય વારો પડી જાય. પછી બાનો ને પછી બાપુનો, હવે કોઈ બાકી રહ્યું? શરમ જ નથી તમને?
તમારા જેવા માણસ હારે વાત કરવી જ બેકાર છે. વાત કોને મારે કરવાની? ક્યાંય નથી આવવું. અરે ક્યાં જાય છે? મારી વાત કેમ નથી માનતી? હા ચાલ. અરે એ ચાલ. એ જાનુ સાંભળ, દરવાજો તો ખોલ, તને કહું છું. આમ જો, સારું હાલ, એ બધું ભૂલી જા અને મારી એક વાત માનીને બહાર વહી આવે. તને કહો. શું છે શું છે આ બધું? બાપુ આવ્યા છે, કાંઈ કહેતી નહીં. કહેતી નહીં? આ મીરા જુઓ ને અંદર પુરાઈ ગઈ છે, દરવાજો નથી ખોલતો. તો હું કામ પુરાણી છે મારી રીતે? તો જુઓ, મેં એને કાંઈ મારી નથી, પૂછી જુઓ તમ તાર. અને તમને કહી દઉં, બાપુ તમે જાઓ અત્યારે અહીંયાથી. આ અમારા બે માણસ વસ્તુમાં તમારે ન પડાય. કાંઈ નથી થયું. બંધ કર, મેં એને તારો લવારો બંધ કર. ડ્રેસ પહેરવાનું કીધું, એમાં એની અંદર વહી ગઈ. તમે પૂછો માં. હા તમે મીરા? જાઓ અહીંથી. અરે કાંઈ નહીં. મીરા બેટા, જુઓ તમે રહેવા દો ને બાપુ. હા બાપુ. શું થયું છે કહેશો જરા? કાંઈ નહીં. બાપુ, તમારા દીકરાએ છે ને હવે હદ વટાવી નાખી છે. હું કર્યું? કાંઈ નથી કર્યું. મૂંગો રે તું. તું ચૂપ થાય. અને દરવાજો ખોલ પહેલા. તું મૂંગો રે ને ઘડીક આયનાનું ભરે હલ્યા વગર. શું કર્યું એને? બાપુ, આજ સુધી મને એમ હતું કે ભલે એ દારૂ પીવે છે, જુગાર રમે છે, પણ માણા હારો છે. મારી ઇજ્જતને કોઈ દાવ ઉપર નહીં લગાવે. પણ આજે એણે શું કર્યું છે ખબર છે? 10 લાખમાં મને વેચીને આવ્યા છે ઈ. ઈને? હા, જુગારમાં હારી ગયા છે ઈ મને. તું બહાર નીકળ તો. નાલાયક. હાજી શરમ નથી આવતી તને? હે? જો બાપુ, મારી અરે ઘરવાળી છે. કેટલો હલકો છો તું, કેટલો! અરે આ ઘરની લક્ષ્મી છે ને લક્ષ્મીનો સોદો કરીને આવ્યો તું. એ બાપુ! એ! બાપુ પર હાથ ઉપાડીશ હે? માર દે, માર! હલકટ! તારી કરતા તો પથ્થરો પેદા કર્યો હોત ને તો સારું હતું. આ નદીએ બેઠા બેઠા તારી માને લુગડા ધોવા થાય. નાલાયક. છો, તમને કહી દઉં છું કે મારી ઘરવાળી છે. તારી અને હા, હું ઘરવાળી? જુગારમાં હારી ગયો છું એને. કારણ કે તમે તો કોઈ રૂપિયો આપતા નથી ને. મારી પાસે કાંઈ કામ ધંધો નથી. અને આ મારા માથે પડેલી છે, આ મને આમ પણ નથી જોતી. એટલે આને છે ને આમને મફતના ભાવે જવા દેવી ને એની કરતા મેં કીધું જુગારમાં હારી જાઓ. અરે પણ કામ ધંધો કરને કઈ. આ બે હાથ આપ્યા છે ને ભગવાને, આ આખે આખો હાજો આપ્યો છે ને, તમને ખબર છે કામ કરતા જોર આવે છે તને? હે? સામે વાળો કોણ છે? અરે ગમે ઈ હોય. બાજુના ગામનો કાણિયો શેઠ છે. અરે કાણીઓ શેઠ હોય કે બાંડિયો, મારે શું લેવા દેવા? જો મીરાને કાંઈ થયું ને તો સમજી લેજે, ચામડા ઉખાડી નાખીશ તારા. હું એને અહીંયા રહેવા તો નહીં જ તો. એને તો હું હોપીને રહી. બાપો! બાપુ! હાલ. બાપુ! હાલો બાપો! સરલા! સંના! સરલા, મીરાને લેતી આવજે એની રૂમમાંથી. શું થયું છે? કેમ આટલા બૂમ ભરાડા અને આ જો, આ તારો નાલાયક કેટલી એની હલકાઈ ઉપર આવી ગઈ છે. જો હાલ. ક્યાં જવું તારે? હે? સાનો માનો ઉભો રહેજે અહીંયા. ક્યાંય પણ નામ લીધું છે ને હલવાનું તો આજ તો તારો ખેર નથી, યાદ રાખજે. બધું છોડો, પણ થયું હું ઈ તો મને કયો. આ તમારા સુપુત્ર મીરાને વેચીને આવ્યા છે, રૂપિયા લઈ લીધા છે. કાંડો થઈ ગયો છે. હા, કાંડો થઈ ગયો છે. બાજી રમતો તો કાણિયો શેઠ ઉછળતો હતો. એટલે મેં કીધું લાય ઉજીના પૈસા, એ ઉજીના એ પછી હારી ગયો. અને પછી મેં કીધું કંઈ નથી મારી પાસે, તો આનો ફોટો બતાવીને મેં કીધું કે ભાઈ હાલ આના ઉપર બાજી રમી નાખીએ, બધા પૈસા મારા કા તારા. આ બધી તારી મારી છે. અરે નાલાયક હલકા, તને શરમ આવે છે? હે? એમાં- આ શરમ જેવી જાત છે તારામાં? પરાણે લગ્ન કર્યા હતા મેં, બરાબર છે, મને કાંઈ ગમતી નહોતી. તમે લોકોએ કીધું એટલે મેં લગ્ન કરી નાખ્યા હતા. ને હવે મને નથી જોતી. તારી જાગીર છે, હમ? તારી મિલકત છે. હા, આ વસ્તુ છે કે જેને દાવ પર લગાડી દે. તો કોને લગાવું? ખબર નથી પડતી. હા, ખબર નથી પડતી તને. મારો. અત્યાર લગન તો તારી હંધી વાતને ચલાવી દીધી. હા. પણ મને લાગે છે કે તું નહીં સુધરે. એક કામ કર ને, તારી બેનને દાવ પર લગાડી દે.
આજે એને લગાડીને આવ્યો, કાલે સંજનાને લગાડશે, પછી તારી માને લગાડશે, આ મકાનને લગાડશે, મને લગાડશે. હે ના ના, એને દાવ પર જ લગાડવી છે ને. આ તો તારી હગી બેન છે, જા એને દઈ દે. કા આ પારકા ઘરની છે એટલે તારી આને લગ્ન કરીને આવી, તારા હંધાઈ વેણ સાંભળે છે. તું જેવું વર્તન કરે છે હંધુય ચલાવી લેશે. હું માગશે એનો શું ગુનો છે? લગ્ન અમે કરાયા હતા, એ જબરજસ્તીથી ન થાવી. હા, અને અમે પણ તને કાંઈ ગળે બંદૂક મૂકીને હા લગ્ન નથી કરાવ્યા. તાણે તું રાજી જતો મૂકવી છે ને સેટ પાએ આપણી સંદાને મૂકી આવી. નહીં, કેમ કેમ નહીં? કેમ નથી મૂકી? હે એ તારી બેન છે એટલે? હે આ પણ કોઈની બેન નહીં હોય, આ કોઈની દીકરી નહીં હોય. શરમ કર જરા. હા શરમ કર. પોતાની બેન ઉપર આવી તો વાત નહીં. અને પત્ની, હા આ છોકરી કાંઈ બોલતી નથી, મૂંગે મોડે બધું સહન કરે છે, એટલે એની પર આજુ લો. અરે આ સોડીએ કેટલું વેઠું છે તારા માટે ખબર છે તને? આ તારો માર સહન કર્યો, તારા અત્યાચારો સહન કર્યા, તું દારૂ પીને આવે, જુગાર રમીને આવે, બિચારી એક શબ્દ નથી બોલતી મોઢામાંથી. અને આ રવાડે ચડ્યો જ કઈ રીતે? એનો જવાબ છે તારી પાસે? છે તારા બાપુ પાસે આટલું છે. હા તારા માટે હંધું ભેગું કરીને રાખ્યું છે કે કાલે ઉઠીને તને કાંઈ તકલીફ ન પડે. પણ તે શું કર્યું? શું કર્યું તે? હદ વટાવી નાખી, તે હદ વટાવી નાખી. એક કામ કર, હાલ મને લઈ જા પેલા કાણિયા શેઠને આપી દે, મારી માં છે. હાલ જુઓ. હાલ. એક મા બાપને પોતાના સંતાનોથી કેટલી આશાઓ હોય કે અમારો દીકરો અમને ખવડાવશે, અમારી બધી માંગો પૂરી કરશે, એની પત્નીને હાસવશે, બાળકો હશે. રેવા દો. પણ આપણે તો નાઈ જ નાખવાનું નાના નામનું. રેવા દો અને સલાહ નથી આપી. ભૂલ થઈ ગઈ. હાલ હું જાઉં છું કાણિયા ભૂલ થઈ ગઈ મારી, કાંઈ ક્યાં જવાની છે. જો કાંઈ કરવાનું નથી, એક કામ કરો, આપણે 4 જણા છીએ ને, એક ઝેર ઘોળ, ચારેય આપણે ઘૂંટડો પી જઈએ, બધાનું રામ નામ સત્ય. પછી તારે જે કરવું હોય ને એ કરજે. હવે થાકી ગયા સીતારાથી. કંટાળી ગયા છે ખરેખર. હા હવે અમારે આમાં સહન શક્તિ નથી રહી બેટા. જો આને પાર્કે ઘેર વિદાય કરવાની હવે અમારી ત્રેવડ નથી રહી. કારણ કે તે એટલા નામ બદનામ કરી નાખ્યા છે ને કે કોઈ છોકરો મારી છોડીનો હાથ ચાલે એમ નથી. આ પાર્કે ઘેરથી જે છોકરીને લઈને આવી છું ને લક્ષ્મી બનાવીને, એનું તે ધનોત પનોત હાથે કરીને કાઢી નાખ્યું. એનો એક દી એવો નથી ઉગ્યો કે જે એને રડી ન હોય. એના કરતાં મહેરબાની કરીને એક કામ કર, ઝેર ઘોડીને અમને આપી દે, અમે મરી જાય. ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ. આનું શું કે હું તમારા કોઈની વાત નહોતો માનતો. હું જે કંઈ પણ કરતો હતો એ ખોટું કરતો હતો. અને અટાણે તે મીરાને જે હું હારી ગયો ને એને મૂકવા જતો હતો ને, એ તો સૌથી મોટી ભૂલ હતી. પણ તમારા લોકોએ મારા લીધે થઈને કાંઈ કરવાની જરૂર નથી. સમજી ગયો છું, ભૂલ મારી છે અને હું ખરાબ છું ને, તો સજા મને મળવી જોઈએ. બસ કર. આ તારા મગરમચ્છના આહુડા છે ને બંધ કર. અમને એમ લાગે કે તું પરિવર્તન થઈ ગયું તારામાં, પણ કાલે સવારે પાછો ઈનો ઈ. એટલે જ માફી નથી માંગતો, પણ સુધરીને જ્યારે આ ઘરમાં પાછો આવું ને ત્યારે સ્વીકાર લેજો. સમય માગું છું અને એટલું જરૂર કહું છું કે આ દારૂ જુગાર મૂકીને ગમે એ ધંધો કરીને પછી પાછો આવીશ. ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મેલું. તમારા જો મીરાઓ, દુઃખી થવાની કંઈ જરૂર નથી. મને લાગે છે આ વખતે એને ખરેખર પસ્તાવો થાય છે, અને મને ભરોસો છે કે આ વખતે એ સુધરીને જ આવશે. એટલે દુઃખી થવાની કંઈ જરૂર નથી. જાઓ, અંધાય પોતપોતાનું કામ કરો.